आप सबका स्वागत है एक और व्लॉग में। आज આપણે જઈએ છીએ બીડમાં બાને મૂકવા, ત્યાંથી પછી આપણે જાવું જેતપુર આપણી દુકાને। એટલે પહેલાં બાને આપણે પોગાડી દી બીડમાં, એને થોડું ઘણું જે વાટવાનું બાકી વાટી લે છે ને પછી ખડ બધું ભેગું કરી લે છે। એમાં થોડાક દી લાગશે નિરાયતે, એટલે એ ધીમે ધીમે કરે છે ને ઘરે પછી બધાને કામ છે એટલે બધા નહોતા આવી ગયા। બાને પહેલાં પોગાડી દઈ પછી વાત કરશું। બાને આપણે અહીંયા બીડમાં ઉતારી દીધા, અહીંથી થોડુંક જ આગળ એ તમને ખબર છે। અને હવે હું અહીંથી નીકળી જાઉં પાછો સીધો જેતપુર। આપણે હાઈવે પર આવી ગયા છીએ। અહીંયા સાઈડમાં એક રોડ વધારી દીધો છે 6 લાઇનનો, यानी कि 3 लेन आ साइड है 3 लेन ओली साइड है। आ साइड 1 लेन बनी गई है। હવે ખાલી ડામર નાખીને કમ્પ્લીટ રસ્તો કરવાનો છે। થોડીક જ વારમાં આપણે જેતપુર આવી ગયા। ફટાફટ જઈને દુકાન ખોલી, કાફી મોડું થઈ ગયું છે જ। આપણે આવી ગયા દુકાને, ભાઈ ટેબલને બાયણે કાઢે છે। પછી આપણે ફટાફટ આખી દુકાન ખોલી નાખીશું અને પેલા સાઈડમાં જવા દઈ, એની જગ્યાએ સેટ કરી દઈ। પછી આપણા બીજા બધા જે કામ છે એ પતાવશું અને આખી દુકાન કમ્પ્લીટ ખોલી નાખી। અત્યારે આપણે બપોર થઈ ગયા, ચંપલ પહેરીને કમ્પ્લીટ જાય છે આપણે બાપા પાસે। બાપા એવા પાછા ચંપલને થોડીક કટલેરી પાછી એને રાખેલી છે, જોતા આવી અલગ અલગ ચંપલ સેટ ને બધું રાખેલું છે ને। બાપાએ હાઈ ટમાટરની સિઝન જોઈને માલ ભર્યો હતો, જો કે એને 50% માલ બટકી ગયો અત્યારે, એટલે એ કે આપણે ખાલી જ કરી નાખીએ। એટલે એ આવેલ ભાવમાં અત્યારે જવા દઈએ છે અને આપણે અત્યારે ઉપાધિ નથી। ટ્રાફિક બધું દિવાળીનું હાઈ ટમાટરનું બહુ જાજુ વધી ગયું હતું, જેના કારણે આપણે વિડીયો ઉતારી જ નહોતા શકતા। એને કે 10-15 દી ઉપર આ વ્લોગ મોડા થઈ ગયા બધાય। અને તમને ખબર છે મેં આના પહેલાંના વ્લોગમાં કટકા બટકા બધા ફેરવીને જ આપણો વ્લોગ એડિટ કર્યો, જો કે હમણાં જ હજી મેં કર્યો થોડીક વાર પહેલાં। બાયણે બાપા હજી ઊભા, ભાઈ એની રહેવાતું કરે થોડી ઘણી, અને આપણે આવી ગયા અંદર। પંખો બંખો કમ્પ્લીટ ચાલુ કર્યું, બાયણે છે ગરમી ફૂલ જાજી। અત્યારે આપણે અંક લઈને જઈએ ગામમાં, થોડું ઘણું કામ છે ફટાફટ પતાવતા આવીને પછી આવી પાછા। ત્યાં અંધારું થઈ જાય પછી દુકાન બંધ કરી નીકળીશું ઘરે। એટલે પહેલાં હું ફટાફટ ગામમાં કામ પતાવતો આવું। ગામમાં આપણું કામ હતું એ બધું પતાવી દીધું અને અમે થોડીક જ વારમાં હમણાં દુકાન આવી જાય। પછી અંધારું થવા જ માંડ્યું, તમને દેખાય જ છે। થોડીક વાર પછી આપણે દુકાન કમ્પ્લીટ બંધ કરી નીકળીશું ઘરે। અને આજનો વ્લોગ આપણે બહુ જાજો લાંબો નહીં કરી, એટલે સામે જ આપણી દુકાન આવી ગઈ છે। હોન્ડા પાર્કિંગ કરી દઈ, દુકાન આપણે કમ્પ્લીટ બધી સાફ સફાઈ કરી જ નાખીએ। બધી વસ્તુ અંદર લેવાની છે, બધું અંદર લઈ લઈ પછી દુકાન બંધ કરી નીકળીશું ઘરે। એટલે ફટાફટ આ બધી વસ્તુ અંદર લઈ લઈ અને હરખું વધાર કરી નાખી થોડુંક। દુકાન કમ્પ્લીટ આપણે બધું અંદર લઈ લીધું છે, ભાઈ શટર પાડી દઈએ પછી નીકળીશું। આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી, ફરી પાછા મળશું એક ઓર વ્લોગમાં।